સબસ્ક્રાઇબ કરજો. હજી જેને સબસ્ક્રાઇબ નથી કર્યું ને ઈ કરી નાખજો. ઈ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. તમારી એક સબસ્ક્રાઇબ છે ને અમારા માટે 1 બહુ જ. કરોડ સમાન છે. 1 કરોડ સમાન. તમારી એક સબસ્ક્રાઇબર, એક લાઈક. તમારા ભાગનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો આપણે નાસ્તો કરી લીધો છે અને માથું ધોવાઈ ગયું છે. આજે બહુ ઠંડી હતી, બહુ ટાઢો બોળ પવન વાય છે, તોય આપણે માથું ધોઈ નાખ્યું છે. ચાલો હવે થોડુંક કામ કરી નાખી અને તમને એક વસ્તુ બતાવું. દેવાંશભાઈ શું કરે છે ઈ. દેવાંશ જો નેવિયા ક્રીમ લઈને બેસી ગયા છે. શું છે ઈ? નકૃત બગાડે છે બેઠો બેઠો. કેમ? ક્યાં લગાવવાનું હોય? ક્યાં લગાવાય? મોઢે? ક્યાં લગાવવા માથે? ઈ કે માથે લગાવવાનું હોય. કેટલું કામ છે દેવાંશ, તું કામ વધારે માને. માલ નથી આપવો. ઈ માલ બોલે છે પણ છે ને ઈ એમ કહે છે કે રૂમાલ આપો એટલે હું લૂસી નાખું એમ. કા દેવાંશ? માલ આપું? ક્યાં લૂસવાનું છે? હે? અહીંયા છે. દેવાંશભાઈ બહુ નખરાળા થઈ ગયા છે ને બધું કામ જ આપણું વધારે કરે છે. નહીં નવું લાવો, હાલો આપણે લઈ લઈએ. હાલો જો કમ્પ્લીટ મજા બગડી ગઈ છે. બા કે ગળ્યું ખાતા નહીં? કાંઈ ખાતી ને બાપા. તો કેમ મજા બગડી ગઈ? તે બગડેલું છે કે કહેજો નહીં. બગડેલું. જો આપણે છે ને બહાર ગયા હતા તો અત્યારે આવી ગયા છે, વાગી ગયા છે 12. જો ચાલો દેવાંશભાઈ છે ને રસ્તામાં બિસ્કિટ લેવડાય. મને કે આ જ ખાવા છે. જો તેને બિસ્કિટ લઈ લીધા છે અને ખાવાનું શરૂ કર્યું છે. નજરની ભાખરી 12 વાગે પણ ખાવાની બાકી છે. અમે ગયા હતા બહાર સ્ટેમ્પિંગ કરાવવા, લખાણ કરાવવા થોડું, એટલે મોડું થઈ ગયું. એટલે ખેલો લખાણ છૂટા નથી. છૂટા છેડા નથી આવ્યું. તો વાંધો નહીં. હાલો હાલો આપણે હજી ભાખરી ખાઈ લઈ. આપણે જવાનું છે ખાતે, એટલે આપણે હવે ખાતે જવા નીકળી જવી. અને ઈ છે જો હંજવાળી વાળે છે. હંજવાળી વાળે છે. દેવાંશભાઈ છે ને સોખામાં ગયા હતા ને તે ઢોળી નાખ્યા. આમ જો દેવાંશ જો સોખા ઓલા કરે ઈ. ઈ દેવાંશ સવાર છે ને કામ જ નકરું વધારે છે. છોકરો દેવાંશ માર વગરનો બગડે છે. આમ જો ઈ સોખા ઓલા કરે. ને મમ્મી કંઈક બનાવવા મળી છે રસોઈ. રસોઈ બની ગઈ છે ને આમ તો ફૂસાની શું કરે છે હવે. ને હવે આપણે નીકળવી ખાતે. અને હવે આપણે સાંજે મળશું. હવે આપણે 3 તક મળશું, સવાર, બપોર ને સાંજ. પછી 5 મિનિટ, 1 મિનિટ, 4-5 સેકન્ડ. કોને ગીત ગાવાનું છે? ખોટાનું મમ્મીનું કે હાલો ફટાણો ગાઈ નાખો. કે જમાઈનું? મમ્મી આજ પણ ફટાણો ફટાણું સાંજે ગાહે. ના અત્યારમાં ખાવો. અત્યારે નથી ગાવું. આજે મોડું થઈ જાય. હું અત્યારે શું નહીં પણ આજે તઈ ગાય ના. સાંજે આજે કાંઈ સાંજે ગાવાનું છે. આવે સાંજે ને તઈ તાર ગીત સાંભળે ને આજે. મમ્મીએ છે ને અજમા નાખીને પાણી બનાવી દીધું છે. આપણે જો અજમા નાખેલું પાણી દેવાંશભાઈ દાંત કાઢે છે. કા દેવાંશ? અહીં સોપડી જો તપાવે. બહુ શરદી થઈ ગઈ છે દેવાંશને, એટલે આપણે છે ને હા વાહમાં સોપડી દેવી. જો આનાથી છે ને શરદીનું ફેર પડે. દેવાંશને મેં જલજીરા કરું ને સમજી પી હોત જો પેલા. લ્યો આમ હાંજે હો. હે એક ચમચી પી ગયો. હવે હાંજે હો ને. અરે છે ને ભોળાનાથ મળતા નહોતા અમને. હાલ કેવું થયું? ફોળા નથી મળતા. નહોતા હંતાઈ ગયા હતા. લીંગ નહોતી મળતી તો છે ને ઈ હંતાઈ ગયા હતા. ઈ કે મારે ક્યાં જવાના હતા? ઈ એ છોકરો ક્યાં જાય? લંડન જતા હતા. એ છોકરો એને અહીંયા લઈ જવાના હતા. 6 વાગ્યાની ફ્લાઇટ હતી. તો ગોતડે સાઈડ આમ જોશે 1.5 કલાક સુધી આપણે ગોતી ગામ ગાંડું કર્યું. પણ છેલ્લી બાકી ભોળાનાથ કેવું જવું જ પડશે. નહીં મેળ આવે. હામાં આવ્યા ભોળાનાથ કદાચ મળી ગયા પછી જાવું છે. જાવ ક્યાં? હાલો ચાલો જો આપણે હવે છે ને શિવલિંગ ગોતવા નથી. આપણે મળી ગઈ છે અને હવે આપણે સિંગ ફોલવા બેસી જઈએ. થોડો ટાઈમ છે, જમવા પછી જવાનું છે બહાર, એટલે થોડી સિંગ ફોલી નાખીએ. ચાલો આપણે સિંગ ફોલવા જઈએ. દેવાંશભાઈ જો ગેટની બહાર નીકળી ગયા છે સાડી લઈને.
હા પીવો. હાલો પાથરો એટલે સિંગ ફોલી નાખવી. ફોલવી છે ને? ફોલી છે ને ફોલવી છે સિંગ. ચાલો આપણે સિંગ ફોલ નાખીને તમે બધા હાલો સિંગ ફોલા. સિંગ ફોલવાની તો મને બહુ આળા ચડે છે. આપણે તોય સિંગ ફોલીશું. ચાલો ચાલો જો આપણે આજે છે ને મશીને બેસવાનું છે. થોડી વાર આપણે મશીને બેસી આવી. કેટલા બધા દિવસથી બેઠા નહોતા. થોડુંક હવે બનાવી નાખી કોથળી. આપણે બાકી રહી ગઈ હતી, કહેતા હતા ને 2500 કોથળી હતી, એમાં થોડીક બાકી છે. તો એમાંથી હવે રહી છે 1000 જેટલી બાકી છે, આપણે પૂરી કરવાની છે. તો મને જમવા જવાનું છે. મિશ્રી 5:30 આવે ને પછી આપણે જમવા જવાનું છે. તો આપણે પછી જમવા જઈશું. ત્યાં સુધી થોડીક બનાવી, જેટલી બને એટલી. ચાલો જો આપણે જમવા જવાનું છે મારા કાકાની ઘરે. એટલે ઈશા મિશ્રીને તૈયાર કરે છે. મિશ્રી નામ જો ટાઈટ ન લાગે ને ટોપો બાંધો. નાના છોકરા ઘરે ટોપો બાંધી દે. ઊભી રહે ને અને એને કોક ચોકલેટ દે એટલે ચોકલેટ ખાય જ લે. શરદી હોય ઈ જોવે નહીં એવું કઈ. એ કઈ ખબર જ નથી પડતી. અને મને ઠંડી લાગશે ને એટલે મારે સ્વેટર લેવાનો છે. આને ઠંડી લાગશે એટલે સ્વેટર લેવાનો છે. ને આપણે સ્વેટર લેવાનો નથી. મર્દને ટાઈટ વાય ગઈ એમ થઈ જાય. મર્દ તે મર્દને એ સર આપણે આમ જો ફૂલ ઠંડી વાર આવી ગઈ ને એવો સ્વેટર આપણે પહેરી લીધો છે. જો ચલો આપણે જવાનું છે. હાલો તો આપણે ધાર પડી આવી. સીધું પરબારું છે. પરબારું કરી નાખો. ધાર પાડી દેવાની. આજ મેં નાસ્તો નથી કર્યો. એની ક્યાં કરો? જમવા જવાનો તો મેં નાસ્તો નથી કર્યો. એવું છે તો છે. અને હું એમ કહું છું કે મારે પેટ્રોલ પુરાવા જવાનું છે. મારે પેટ્રોલ પુરાવાનું છે. ટ્રાફિક બહુ જ છે. મારે પેટ્રોલ પુરાવાનું પૈસા લીધા છે? 200 રૂપિયા છે. હો તારા હું મારા. મેં મારા લઈ લીધા સારું. હા તે કાઈ નહીં. હાલો મારી ગાડીમાં પેટ્રોલ, મારી ગાડીમાં અજય પાક્કા બહુ છે. તો મારી ગાડીમાં પેટ્રોલ હોય ને ત્યાં સુધી મારી ગાડી જકે. પછી નો ખૂટવા આવે જાય કે હવે મારે નથી લઈ જાય. હું ઓલી ગાડી લઈ જાય. પણ એમાં ખબર એમ જ હોય ને. મને ખબર પડી જાય કે આ પેટ્રોલ ખૂટું લાગે છે એટલે આપણે પુરાવાનું એમ જ હોય. પરબારું જ કરવું પડે. પરબારું કરવું પડે. હું કેતી હતી ને પેલા ઓલા ધૂન નતી ગઈ એના ઘરે આપણે જમવાનું છે. જો કાકાની ઘરે જમવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ. કેટલી ટ્રાફિક છે કાકા, વાત પૂછમાં. માણ એક્ટિવા ને ગાડી ક્યારની નીકળીશું. 5:30 નીકળ્યો, 6:30 થયા. તો પણ હાલીને અવાય ને. તો નક્કી હું 12-1 વાગે પહોંચી જાય. જો બધાય આપણે કામ કરવા મળ્યા છે. કોક લોટ બાંધે છે, બધા અલગ અલગ કામ કરે છે. કોક સ્લાક સુધારે છે, બધા અલગ અલગ કામ કરે છે. મોની આપણે પાપડ, મોની જો કાચા પાપડ ઘોડવાનું શરૂ કરી દીધું છે. મને કાચો પાપડ ન ભાવે. આમાં દાળમાં લીંબુ નાખવાનું છે ને? હા તો જ મજા આવે ને. ભાવનાબેન તમે શું શું બનાવ્યું છે કહેજો. દાળ ભાત, શાક, પાપડ, પૂરી. પછી તું કેવા મળે? રસ. રસોડો નથી ભાવ. રસમાં નચોડો નથી ભાવતો. કેમ રસ રાખ્યો છે તમે? અય ભાવનાબેન કેમ એમ કરો છો? તમે રસ ના થઈ જાવ ને એટલે. હું રસ નથી ખાતી. આવો કાકી. હું રસ નથી ખાતી. મારા હાટું દૂધ બનાવી નાખો. આપણે દૂધ બનાવશે. હાલો આપણે હાટું દૂધ બનશે આજે. દૂધ બનાવે સ્પેશિયલ. દૂધ બને છે કેવું ખબર? કેવું? એટલે આપણે એલચી છોકરા તરત ખાઈ જઈશ. કાંઈ નથી. હે હા એલચી આપું લે. કાજુ બદામ વાળું કરજો મારા હાટું. હા ભાઈ કઈ તો નાખવા જો. એલચી નાખ દે. હા એલચી તર ન થતી શકી. જો આજ બધી બાઈઓ બેઠી છે ને તો આપણે એક આજ લગ્ન નું આપણે ગીત ગવરાવશું. કયું ગાય ની ખબર નથી. હાલો ગાવ તો. એ બાઈઓ આજ લગ્ન નું એક ગીત ગાવાનું ગાઈ નાખો. હાલો. મુંબઈની બજાર, મુંબઈ શહેરમાં રે રૂડી સોલી વેસાય, સોલી શાને પેરાવો, મારું જ આવ્યું. સોલી શાને પેરાવો ભાઈ ભાઈ લગનમાં રે ઈશા ઠુમક ઠુમક નાચે ભાઈ ભાઈ લગનમાં રે ઈશા ઠુમક ઠુમક નાચે. નવરંગ સુંદર રે આવ્યો મુંબઈની બજાર, મુંબઈ શહેરમાં રે ઝાંઝર વેસાય, ઝાંઝર મોનીને પહેરાવો, ઝાંઝર મોનીને પહેરાવો ભાઈ ભાઈ લગનમાં રે મોની ઠુમક
દયાને ફેરાવો ભાઈ બહેન લગન મારે દયા ઠુમક ઠુમક નાચે ભાઈ બહેન લગન મારે દયા ઠુમક ઠુમક નાચે. આપણે ભાઈમાં લગ્નમાં ઠુમક ઠુમક જ આપણે નાચવાનું છે. આપણે નાચી લેશું તમને કાંઈ વાંધો નહીં. ચાલો જો બહુ મસ્ત ગાયું છે ફટાણું. હે આ શું કહેવાય? ફટાણું હતું કે ફટાણું હતું? જાને ફટાણું કે આપણે ખબર નથી પડતી ફટાણું શું કહેવાય. જો આ ફટાણું હતું. મને નહોતું ખબર, મેં તો ખાલી ગીત ગાવાનું કીધું ત્યારે પણ ફટાણું ગાયું. હાલો બીજું કોઈ આવડે છે ફટાણું? ગીત આજ નહીં રોગે કાલે. કાલે લે મમ્મી જો અરે કે આજ નહીં હવે કાલે. હાલો આપણે રોજ છે ને એક ફટાણું મમ્મી પાસે થાય ડેઈલી આપણે સાંભળશું. લગ્ન નું આવે ને ત્યાં સુધી એક એક ફટાણું તૈયાર કરી રાખશે. આપણે ડેઈલી એક ફટાણું આપણે એની પાસેથી લઈશું. ચાલો હવે રસોઈ બનાવી નાખવી ને આપણી માટે જો દૂધ મૂકી દીધું છે એની માટે જો આપણે મસાલો પણ કાજુ બદામ અને આમાં એલચી નાખી દીધી છે. આપણે પ્લેન બનાવવાનું છે એટલે ચાલો બનાવી નાખવી. તો આપણે કાકાને રહીને જમવા આવ્યા હતા ને ત્યાં એના ફ્રેન્ડની થાય ને એના ફ્રેન્ડની એ લોકો છેલ્લે રહે છે ને તો આપણે સાડી જોવા માટે આવ્યા છીએ. એ સાડી વેચે છે તો આપણે ત્યાં આવ્યા છીએ જોવા કે કેવી સાડી. દેવાંશભાઈ કેમ ઠેબે સડો છો? પાછળ પાછળ આવે છે. જો આ માસી છે ને સાડી વેચે છે. તમે સાડી વેચવાનું કામ કરો છો? કેવી એના ઘરના મશીન છે એ ઘરે સાડી વેચે છે. કેવી કેવી રાખો છો બધી? અમે કોટન માં રાખી છે. ગમે એટલાની હોય તો જેવી સાડી એવી ભાવ હોય એવી હોય. ચાલો એ બતાવી દે ને આપણે બતાવીએ કે કેવી કેવી સાડી રાખે છે. હાલો આ ડાઈંગ કરાવી રાખે છે. વ્હાઈટ સાડી હોય, હા વ્હાઈટ સાડી હોય ડાઈંગ કરાવી નાખે. પછી આપણે છોકરાને લગન છે એટલે જાજી બધી ડાઈંગ કરાવી છે બધાને દેવા લેવા. હા એટલે જાજી કરાવી નાખી છે. હા એ વાત સાચી. ગમતી હોય તો લઈ જાય. હા. વળી મારે કલર ઘટે તો હું પાછી લગાડી આવું. એ તો એમ જ હોય ને વેચતા હોય તો. પીઠીમાં કોઈને પહેરવી હોય તમારી પીઠીની એથી મને ગમે એટલે લઈ લઉં. બધા નોખા નોખા કલર કરાવ્યા છે જેને ગમતી હોય. આ લગ્ન માટે કરાવેલા છે. એના છોકરાના લગ્ન છે ને દેવાની હોય ને એમાં આ બધી કરાવી છે. હજી ડાઈંગ નથી, ઓલો ડાઈંગ થઈ ગઈ છે પણ રોલ પાલી છે એક બાકી છે. કાંઈ નહીં મસ્ત બધી છે સાડીઓ. બધાને જાજી પસંદગી મરૂન ની આવે, બીટ ની આવે, હા. ગુલાબી આવે. વ્હાઈટ પણ સાડી છે. કોઈ પણ ને વ્હાઈટ પહેરવી હોય ને તો વ્હાઈટ પણ પહેરી શકે છે. જો એક આ વ્હાઈટ છે. શેડ બધા થોડા થોડા અલગ આવે અંદર. બહુ મસ્ત સાડી છે હો. તારે તે જોઈતી એમાં આપણે જો જમીન આવી ગયા છે ઘરે હવે. અત્યારે બહુ બહાર ઠંડી પડે છે, બહુ જ ઠંડી છે. મિશ્રી સુઈ જતી હતી ને તો એક ભાઈ એમ કીધું કે મિશ્રી સુઈ જાય છે, ધ્યાન રાખજો તમે. એ મિશ્રી સુઈ જતી હતી ને તો કેમ મિશ્રી ને એના પપ્પા જો પપૈયું મીડ્યા છે ખાવા. બોલાવે તમને ન બોલાવે ખબર નથી. આ મારું નથી, આ મમ્મીએ દેવાંશ મિશ્રી હાટું કાપીને રેડી કર્યું હતું. તો દેવાંશ વહી ગયો ને તો હું મળ્યો ઝાપટવા. ઝાપટવા મળ્યો. મમ્મી કે તને માથું દુખે છે ને તો તું પપૈયું ખાઈ લે એમ. આમ જો બે ભાગ પાડીને જ મોકલા છે કે તમારો નતો પાડ્યો દેવાંશ હાટું દેવાંશ પાડ્યો. નો પાડ્યો તો દેવાંશ ને ખાતા વાર લાગે ને આ એનું ઝાપટી જાય ને પછી છે ને આ ઘુસાળે છે બહુ. તમે પાછળ કાચમાં દેખાય જરી જરી કે આ ફોટો કોનો છે, પણ આ ફોટો છે મિશ્રીનો. મિશ્રી નાની હતી ને ત્યારે આવી હતી. એકદમ ધૂનો ને વ્હાઈટ, એકદમ ધૂનો ને વ્હાઈટ હતી. મિશ્રીના ફોટા મેં બે બનાવ્યા છે. એક પપ્પાની ઘરે છે અને એક અહીંયા છે. આપણે દેવાંશનો ફોટો નથી મોટો કરાવ્યો. મિશ્રી બહુ ક્યુટ હતી. અત્યારે મોટી થઈને પછી જ કાળી થઈ ગઈ, નકર તો બહુ મસ્ત હતી ધૂંધો. મિશ્રી ને એના પપ્પા બે છે ને બાંધે છે પપૈયા. આ ભાગ મારો હતો. અજય ખાઈ જ ગયા હોય. તારું મોઢું બહુ મોટું છે એટલે મન નો બહુ ભાવે. ખાઈ ગયા ને વળી પાછું કે મને ન ભાવે. મિશ્રી આ બે આપું તું મને થોડું દેતો. કેવો પાકાશ ખાવ તમારા ભાગનું. અજય એવું શું કરો છો?
મારા બે તો લાય. એના ભાગનું મોટું એક ફોડું ખાઈ જાય નહીં મળે જાવ. જાલે આમ એક એક. ચાલો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરવાનો છે. ચાલો અમારી ચેનલને અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હજી જેને સબસ્ક્રાઇબ નથી કર્યું ને ઈ કરી નાખજો. ઈ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. તમારી એક સબસ્ક્રાઇબ છે ને અમારા માટે 1 બહુ જ. કરોડ સમાન છે. 1 કરોડ સમાન. તમારી એક સબસ્ક્રાઇબર ને એક લાઈક, એક સબસ્ક્રાઇબર ને એક લાઈક છે ને અમારા માટે 1 કરોડ સમાન છે. એટલે સબસ્ક્રાઇબ ચોક્કસ કરી જ દેજો તમે. દેજો. તમારા એક સબસ્ક્રાઇબર થી અમને મોટિવેશન મળે છે. હા અમારા હવે 1000 માં કેટલા બાકી રહ્યા છે? 1000 માં 80 સબસ્ક્રાઇબર બાકી રહ્યા છે. આપણે ફટાફટ પૂરા કરવાના છે. તમારા સપોર્ટ થી આપણે પૂરા કરવાના છે. ચાલો તમારા ફટાફટ support થી જ મળો. આપણે આગળ વધવાનું છે. મિશ્રી એમ કહે છે કોમેન્ટ કરવાનું તો ચોક્કસ ભૂલતા નહીં. કા મિશ્રી કોમેન્ટ તો કરવી જ જોશે કા. ચાલો ગુડ નાઇટ, બાય બાય.